नहीं तो टोल नहीं ना नारा साथे जिला कांग्रेस समिति द्वारा अमे आजे नेशनल हाईवे 48 पर टोल टेक्स न उघरावे एना माटे बैठा छे। ज्यां सुधी रस्तो न बने त्यां सुधी टोल लेवानुं बंध करो, आ मारी बे मांगणी छे। बाहर में तेल लेने गया તમે ગુજરાતના કોઈ પણ નેશનલ હાઈવે ઉપરથી પસાર થાવ એટલે તમારે ફરજિયાતપણે ટોલ ચૂકવવાનો હોય છે। લોકો ટોલ ચૂકવતા પણ હોય છે અને ટોલ એટલા માટે ચૂકવતા હોય છે કે લોકો જે રોડ ઉપરથી પસાર થઈ રહ્યા છે એ રોડ સડસડાટ એટલે કે એકદમ સારી અવસ્થામાં હોવો જોઈએ। પણ અત્યારે જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી ગુજરાતના લગભગ નેશનલ હાઈવે એવી ખરાબ હાલતમાં છે કે ખખડધડ હાલતમાં છે કે રોડ નહીં પણ હવે ખાડાઓનું સામ્રાજ્ય થઈ ગયું છે। તેમ છતાંય ટોલ ટેક્સવાળા ટોલ ઉઘરાવવાનું બંધ નથી કરતા અને લોકોને આવા રોડ ઉપરથી પસાર થવાના પણ પૈસા ચૂકવવા પડે છે। આ જ મુદ્દે જિગ્નેશ મેવાણીએ થોડા દિવસો પહેલા એ રાજકોટ જેતપુરને જોડતા નેશનલ હાઈવે મુદ્દે ચક્કાજામ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યા હતા। હવે એ જ રીતે કોંગ્રેસ આ મુદ્દે એક્ટિવ જોવા મળી રહી છે અને હવે નવસારી અને મુંબઈને જોડતા એ નેશનલ હાઈવે ઉપર વાસદાના ધારાસભ્ય એવા આનંદ પટેલે એ સરકારને ઘેરી છે અને સૂત્રોચ્ચાર કર્યા છે કે રોડ નહીં તો ટોલ નહીં। અને આ જ મુદ્દે તેમની પોલીસ સાથે મોટી બબાલ પણ થઈ અને રોડને ચક્કાજામ કર્યો અને કહ્યું કે જ્યાં સુધી રોડની અંદર આ ખાડારાજ બંધ નહીં થાય ત્યાં સુધી ટોલ પણ નહીં આપીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। નવસારી જિલ્લામાંથી પસાર થતા મુંબઈ જતા હાઈવે પર થયેલા અસંખ્ય ખાડાઓના કારણે વાહન ચાલકોને ભારે પરેશાનીઓ થઈ રહી છે। લોકોની સમસ્યાઓને વાચા આપવા માટે નવસારી બોરિયાલ ટોલ નાકા પર કોંગ્રેસના ધારાસભ્ય એવા આનંદ પટેલના નેજા હેઠળ એ રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે એક જન આંદોલન કરાયું હતું અને નેશનલ હાઈવે નંબર 48ની હાલત સાવ એ ખરાબ છે, બરતર હાલત છે। ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય હોવાના કારણે વાહન ચાલકોને અહીંયાથી હાલાકી વેઠવી પડે છે। આ સમસ્યાને વાચા આપવા માટે કોંગ્રેસે એક જન આંદોલન કર્યું હતું અને બોરિયાલ ટોલ નાકા પર વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં આ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ટોલ નાકા પર એકત્રિત થયા હતા। કોંગ્રેસે ખરાબ રોડ રસ્તાઓ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ નોંધાવ્યું અને આ જ મુદ્દે ત્યાં જ્યારે જઈ રહ્યા હતા ત્યારે અચાનક એ પોલીસ આવી જાય છે અને પોલીસ તેમને અટકાવવાનો પ્રયત્ન કરે છે। ત્યારે આનંદ પટેલ પણ એક અલગ અંદાજમાં જોવા મળે છે અને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરે છે। સાથે જ ત્યાં તંત્રના અધિકારીઓ હતા તેમની સાથે પણ ઉગ્ર બોલાચાલી થાય છે અને કહે છે કે આટલો ખરાબ રોડ હોવા છતાં તમે રોડ રિપેરિંગ કરવાનું ચાલુ નથી કરતા પણ ટોલ લેવાનું તમે ચાલુ રાખ્યું છે। જ્યાં સુધી આ રોડ એ સારો નહીં બની જાય ત્યાં સુધી અહીંયાથી નીકળતા વાહનો ટોલ નહીં ચૂકવે આવી સરકાર અને અધિકારીઓને ચીમકીઓ પણ આપી હતી અને એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી રોજ અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન કરી અને હાઈવેને ચક્કાજામ કરીશું। અને આ જે મુદ્દો છે તેને લઈ હવે વાસદાના ધારાસભ્યએ જ્યાં ત્યાં પોલીસ સાથે અટકાયત કરવામાં આવી હતી, બાદમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી ને ત્યાંથી જે સામે દ્રશ્યો આવ્યા હતા એ દ્રશ્યો પણ તમે જુઓ। नहीं तो टोल नहीं ना नारा साथे जिला कांग्रेस समिति द्वारा अमे आजे नेशनल हाईवे 48 पर टोल टेक्स न उघरावे एना माटे बैठा छे અને અહીંની એજન્સીને અમે એમ કીધું છે અમારી બે માંગણી છે। એક તો આ ખરાબ રસ્તાના કારણે કોઈની જાનહાનિ થાય, કોઈને ઈજા થાય તેની જવાબદારી તમામ આ એજન્સીએ લેવી પડશે, નહીં તો એના પર એફઆઈઆર કરવાની પોલીસને અમે પોલીસ અધિકારીને જાણ કરી છે। બીજું, જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી ટોલ લેવાનું બંધ કરો, આ અમારી બે માંગણી છે। જો અમારી માંગણી નહીં સ્વીકારાશે તો આવનારા દિવસમાં અમે દરરોજ કોઈને કોઈ જગ્યાએ આ રીતના અમે પ્રદર્શન કરીશું। કચેરીનો ઘેરાવ એટલા માટે કર્યો છે કે અહીંના લોકો માત્ર પૈસા જ ઉઘરાવી જાણે છે। જે અહીં સુખ સુવિધા માટે, રસ્તા માટે એમણે જે કામગીરી કરવાની એમણે એક પણ જાતની કામગીરી કરી નથી અને એના માટે આ એજન્સીની કચેરીની બહાર અમે બેઠા છે। एजेंसी से खाने के लिए बाहर में तेल लेने गया। आप बताओ मुझे, पैसा खाते हो, पैसा खाने का है, देने का नहीं है। पैसा तो आप पैसा हराम करोड़ों रुपये का टैक्स लेते हो और यहाँ रोड नहीं बनाते हो तो अभी टूट गया। आप यहाँ पे ऐसी दुकान खोल रहे हो तो होटल में जाने से पहले पैसा ले लेते हो, उसमें खाना कुछ नहीं देते और क्या समझा क्या सब मर रहे हैं, एक्सीडेंट होता है, क्या उसकी आप भरपाई करोगे?
અને પોલીસ અધિકારીને મારે કહેવું છે, તમે આ લોકોના વિરોધમાં એફઆઈઆર કરવાના છો? તમે એવું કામ અમારે એક્સિડન્ટ થાય તો એફઆઈઆર કરવાના છો? કોઈ માણસ તમે આપો અમને અટકાવવાના હોય તો ટોલ લેના બંધ કરો, टोल लेना बंद करो आप। जब तक रोड नहीं बनेगा टोल लेना बंद करो आप। टोल क्यों लेते हो? अगर 10 डेज में नहीं खत्म होगा तो हम टोल टैक्स बंद करवा देंगे और उसकी जिम्मेवारी आप पे होगी। 2 साल से अगले साल भी रोड ऐसा ही था। हमने काफी बार कलेक्टर श्री को भी आवेदन देके बोला अगले साल भी ऐसा ही था, इस साल भी ऐसा ही है। आप कब तक रोड रिपेयर करोगे? और रोड रिपेयर नहीं करना है तो टोल क्यों लेते हैं? नहीं सर, एक बात देखिए, जब से बारिश शुरू हुई है ना, हम भी हमारी तरफ से कंटिन्यूस काम कर रहे हैं। हम ऐसा नहीं है कि बैठ पर रोड की हालत तो पूरे साल से ही यही है। जब कितने लोग मर रहे हैं, खड्डे में गिर के कितने लोग मर रहे हैं, इसकी जिम्मेदारी જે રીતના તમે જોયું એ કોંગ્રેસ અને સાથે જ વાસદાના ધારાસભ્ય અનંત પટેલ એ અલગ અંદાજમાં જોવા મળ્યા અને જ્યાં સુધી હાઈવેની હાલત સારી નહીં થાય ત્યાં સુધી રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે છેલ્લા 2-3 દિવસથી આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમણે ત્યાં સુધીનું કહ્યું કે જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો એ સરકારી કચેરીઓનો ઘેરાવો પણ કરશું। તમે જોયું કે જે રીતના નવસારી અને મુંબઈને જોડતો આ હાઈવે એ ખખડધલ હાલતમાં છે, ખાડારાજનું સામ્રાજ્ય છે, તેને મુદ્દે હવે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એક્ટિવ જોવા મળી રહી છે અને તેમને સરકારી કચેરીનો ઘેરાવાની પણ ચીમકી આપી છે અને કહ્યું છે કે જ્યાં સુધી આ રોડ સારો નહીં થાય ત્યાં સુધી ટોલ પણ નહીં ચૂકવવામાં આવે, એટલે કે રોડ નહીં તો ટોલ નહીંના અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવશે, હાઈવે ચક્કાજામ કરવામાં આવશે। તેને લઈ હવે અનંત પટેલ અને કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક એક્ટિવ જોવા મળી રહી છે। આ ગુજરાતમાં અત્યારે ખાડા રાજના સામ્રાજ્ય છે, અલગ અલગ જગ્યાએ સરકારને રજૂઆત કરવા છતાં પણ આ ટોલ ટેક્સ ચૂકવવાનું બંધ નથી કરતા, પણ હાઈવે છે બિસ્માર હાલતમાં હોવા છતાં પણ આ ટોલ ટેક્સ લેવાઈ રહ્યો છે। તે મુદ્દે તમારું શું માનવું છે અમારી કોમેન્ટ બોક્સમાં જણાવજો। આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। નમસ્કાર।